ખબરો પર ખબરની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યારે શીતલહેરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં 9.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર સાબિત થયું છે। રાજ્યમાં હવે શિયાળાની જમાવટ જોવા મળી રહી છે। તેને લઈને વાત કરવામાં આવે તો છેલ્લા 2-3 દિવસથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। 9 શહેરોમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન નોંધવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। 3 દિવસ બાદ 3 ડિગ્રી સુધી ઠંડીમાં ઘટાડો થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે। અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં લઘુત્તમ 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી જોવા મળ્યું છે। આ સાથે જ વાત કરવામાં આવે અન્ય ભાગોની, અન્ય ભાગોમાં પણ શીતલહેર યથાવત જોવા મળી રહી છે। આ સાથે જ નલિયાની વાત કરીએ, નલિયા 9.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। આ સાથે અમદાવાદની વાત કરવામાં આવે, અમદાવાદની સાથે જ અન્ય મહાનગરોની વાત કરવામાં આવે તો ત્યાં પણ ઠંડીનો પારો ગગડ્યો છે અને આ સાથે જ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને લઈને આગામી 3 દિવસ બાદ જે ઠંડીનું પ્રમાણ છે તેમાં ઘટાડો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વિવિધ મહાનગરોની વાત કરીએ તો 9 જેટલા શહેરો છે રાજ્યના કે જેમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। વહેલી સવારે પવન સાથે ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે। ગાર્ડનની વાત કરવામાં આવે તો ગાર્ડનમાં વહેલી સવારથી જ લોકો એક્સરસાઇઝ કરતા જોવા મળી રહ્યા છે। નલિયાની વાત કરીએ તો નલિયામાં 9.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। અમદાવાદમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। આ સાથે જ અન્ય ભાગોની વાત કરીએ તો વડોદરામાં 12.2 અને સુરતમાં 13.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન। સૌરાષ્ટ્રની વાત કરીએ, રાજકોટમાં 12.8, પોરબંદરમાં 13.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। જામનગરમાં 14.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે।